ચાલો હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ કોણીય વેગ અને રેખીય વેગ સાથેનો સંબંધ. તો પહેલા આપણે આ બે વચ્ચેનો અદિશ સંબંધ જોઈશું અને ત્યારબાદ આપણે સદિશ સંબંધ જોઈશું. હવે જુઓ, હમણાં આપણે જોયું તે જ ચાક ગતિ કરતો પદાર્થ આપણે વિચારીએ, તેમાં કોઈ એક કણનું t બરાબર 0 સમયે સ્થાન આપણે p લઈએ અને t વત્તા ડેલ્ટા t સમયે તેનું સ્થાન p' લઈએ. તો હવે તેણે ડેલ્ટા t સમયમાં p થી p' જેટલું સ્થાનાંતર કર્યું. જો આપણે અહીંયા તેનો સરેરાશ વેગ શોધવો હોય તો આપણે રેખીય સ્થાનાંતર લેવું પડે. તો ડેલ્ટા t સમયમાં રેખીય સ્થાનાંતર જે છે એ ચાપ pp' જેટલું થશે. તો હવે આપણે સરેરાશ રેખીય વેગ લખી શકીએ. ડેલ્ટા t સમયમાં તેણે કરેલું રેખીય સ્થાનાંતર ચાપ pp' છે, એટલે સરેરાશ રેખીય વેગ બરાબર pp' અપોન ડેલ્ટા t, અથવા તો એ તમે લખી શકો ચાપ pp' અપોન ડેલ્ટા t. હવે ચાપ બરાબર આપણે જાણીએ છીએ કે ત્રિજ્યા ગુણ્યા ખૂણો. તો ચાપ pp' બરાબર તમે લખી શકો ત્રિજ્યા r ઇન્ટુ ખૂણો ડેલ્ટા થીટા. તો r ડેલ્ટા થીટા બાય ડેલ્ટા t, પણ ડેલ્ટા થીટા બાય ડેલ્ટા t એટલે સરેરાશ કોણીય વેગ. બરોબર. હવે જો આપણે અહીંયા આગળ લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લઈએ તો તાત્ક્ષણિક રેખીય વેગ v બરાબર r લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા થીટા બાય ડેલ્ટા t બરાબર r d થીટા બાય dt બરાબર r ઓમેગા થશે. એટલે રેખીય વેગ અને કોણીય વેગનો અદિશ સંબંધ v બરાબર r ઓમેગા થયો. અથવા તો તમે બીજા શબ્દોમાં કહી શકો કે v બરાબર r ઓમેગા એ રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચેનો સંબંધ છે. હવે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સદિશ સંબંધ. તો મૂળ v બરાબર r ઓમેગા આવ્યું. સદિશ સંબંધમાં r સદિશ છે, ઓમેગા સદિશ છે. બે સદિશોનો ગુણાકાર કરવાથી તમને v જે છે એ પણ સદિશ મળવો જોઈએ. તો તમને સ્વાભાવિક રીતે સમજ પડે કે જમણી બાજુએ રહેલી જે બે ભૌતિક રાશિઓ છે r અને ઓમેગા, એને જ્યારે આપણે સદિશ સ્વરૂપે લઈએ અને તેમની બે વચ્ચેનો ગુણાકાર કરીએ, અને જો આપણે સદિશ રાશિ મેળવવી હોય તો કયો ગુણાકાર કરવો પડે? સદિશ ગુણાકાર કરવો પડે. તો હવે જમણી બાજુએ r અને ઓમેગા વચ્ચેનો સદિશ ગુણાકાર આપણે વિચારીએ. પણ હવે r અને ઓમેગા વચ્ચેનો જે સદિશ ગુણાકાર છે એ બે પ્રકારે તમે લખી શકો છો. અહીંયા આગળ કે v બરાબર સદિશ v બરાબર સદિશ r ક્રોસ સદિશ ઓમેગા, આવી રીતે પણ લખી શકો. અથવા તો સદિશ v બરાબર સદિશ ઓમેગા ક્રોસ સદિશ r, આમ પણ તમે લખી શકો છો. હવે મૂલ્યની દ્રષ્ટિએ આ બંને સમાન છે, પણ સદિશોના સદિશ ગુણાકાર વિશે તમે ભણી ગયા છો, એની લાક્ષણિકતાઓ વિશે ભણ્યા છો. આ બંનેની દિશા એકબીજાથી વિરુદ્ધ હશે. તો હવે આ બેમાંથી કયો સંબંધ સાચો છે તે નક્કી કરવા માટે આપણે પરિણામી દિશાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. હવે જુઓ તમે કે આ પરિસ્થિતિમાં આપણો ઓમેગા જે છે એ ઉપર z અક્ષની દિશામાં છે, આ તમારો r છે, અને અહીંયા સ્પર્શકની દિશામાં તમારો v છે. તો આ થઈ ગયો તમારો ઓમેગા, આ થઈ ગયો તમારો r. બરોબર. હવે જો તમે r ક્રોસ ઓમેગા લો છો તો તમારે જમણા હાથનો સ્ક્રૂ જે છે એ આ બંનેને લંબ દિશામાં અહીંયા ગોઠવવો પડે. ધારો કે આપણે બંનેને લંબ એવી દિશા આ લીધી અને આ જમણા હાથનો સ્ક્રૂ તમે r અને ઓમેગા બંનેને લંબ ગોઠવ્યો. હવે જો તમે r ક્રોસ ઓમેગા લેવા માંગતા હોય તો આ તમારો r છે, આ તમારો ઓમેગા છે.
તો આર થી ઓમેગા તરફ તમારે એને ફેરવવો પડે. બરોબર છે. હવે જો તમે જમણા હાથના સ્ક્રૂને આવી રીતે એન્ટી ક્લોકવાઇઝ એટલે કે વિષમઘડી દિશામાં ફેરવો તો એ બહાર આવશે. મતલબ કે વેગની દિશા જો તમે અહીંયા આ કણ પાસે ગોઠવો તો એ બહારની દિશામાં આવે. હવે વાસ્તવિક રીતે તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ પરિસ્થિતિમાં કણના વેગની દિશા અંદરની તરફ છે. બરોબર. તેનો મતલબ એ થયો કે v બરાબર r ક્રોસ ઓમેગા એ સંબંધ સાચો સંબંધ નથી. હવે r ક્રોસ ઓમેગાની જગ્યાએ તમે ઓમેગા ક્રોસ r લો તો મૂલ્યની દ્રષ્ટિએ બદલાવાનું નથી કંઈ, પણ દિશા એક્ઝેક્ટ ઊંધી થઈ જશે. તો ઊંધી થઈ જાય તો આપણને અંદરની v ની દિશા એક્ઝેક્ટ જે છે તે પ્રાપ્ત થાય છે. મતલબ કે આ સંબંધ જે છે એ માન્ય સંબંધ નથી. પણ હવે આપણે કહી શકીએ કે કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ જે છે એ સદિશ v બરાબર સદિશ ઓમેગા ક્રોસ સદિશ r આપણે લઈ શકીએ છીએ, કારણ કે એ જ આપણને સાચો સંબંધ દર્શાવે છે અને સાચી વેગની દિશા આપે છે. બરોબર. ક્લિયર મિત્રો? એકદમ